જો મિત્રો, હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર મનાઈ રહ્યો છે વિનાશપૂર્ણ પ્રકોપ. આગામી 5 દિવસ જેમ તેમ કરીને નીકળી જાય તો સારું, નહીં તો ગુજરાતમાંથી ભારે વરસાદને કારણે સર્જાઈ શકે છે ભારે તારાજી. ગુજરાતમાં ભારતીય અધિકારી વરસાદની આગાહી પગલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો ક્યાં યલો જાહેર કરાયા. આજે અમદાવાદથી ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા સહિતના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત માટે આ સપ્તાહ ભારે વરસાદની સંકટ લાવી શકે છે. એમાંય આગામી 5 દિવસ સાચવી લેવાના છે. ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી મેઘો એવો માંડ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગુજરાતના તમામ ઝોનમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા વિશાલા હતા, ત્યાં પણ મહેરવર્ષીની શરૂઆત કરી દીધી છે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મુશળધાર વરસાદ વરસ્યો તો દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે ઝડપ મકાનની સ્થિતિઓ જોવા મળી. સુરત, ડાંગ, વલસાડ, નવસારી મેઘરાજા જમાવટ કરી તો સૌરાષ્ટ્રમાં વસેલા સામેલાધાર વરસાદની જૂનાગઢનો ખેડપથ પાણી થઈ ગયો. ગુજરાત પર મનાઈ રહ્યો છે વિનાશપૂર્ણ પ્રકોપ. હાલ જૂનાગઢમાં સ્થિતિ વિકટ બની ગઈ છે. આ સંકટમાં ઉગારવા માટે એનડીઆરએફના જવાનો બન્યા છે સંકટમાં મોચ